શું છે? તો એ જગ્યાએ છે ને ગોળિયા પથ્થર મોંઘા હતા, પેલા દડા જેવા હોય ને ગોળ પથ્થર, એ આ બહુ મોંઘા છે. તે હાથે હાથ વાણ છે ને ગોળિયા પથ્થર ભર્યા અને આવ્યા જ્યારે જામનગર ગયા તમારા માંગરોળના બંદરે, એટલે શેઠે તો આમ બેન્ડ વાજા તૈયાર રાખ્યા ને ગોર મહારાજ ને શ્રીફળ ને બધું આઈસ્ક્રીમ ને ચેવડો ને માનો મંડપ બાંધેલો કે નગર શેઠનો દીકરો કમાઈને પાછો આવ્યો છે. અને બધા ઉતર્યા, પહેલા ખલાસી ઉતરે, પછી દીકરાને પૂછ્યું, બે બાપા દીકરા શું લાવ્યો તું? કે અરે બાપા તમે કીધું એવું મોંઘી વસ્તુ લાવ્યો. તો કે શું લાવ્યો? પણ બહુ મોંઘું હતું ત્યાં. પેલા શું લાવ્યો એ બોલને. એટલે કીધું ઓલાને કે નોકરને, એક ગુણ લઈ આવો, આપણે જે 7 કોથળા ભરીને જે ગોળિયા પથ્થર ભરે ગુણ લઈ આવો. એટલું કીધું, ગુણ લઈ આવો. એટલે ગુણ લઈને આવ્યો અને શેઠે એના ઉપર આમ છરીથી ચીરો મૂક્યો ને તે ગોળિયા પથ્થર પડ્યા, અંદરથી બહાર નીકળ્યા. અને શેઠને મેસિવ એટેક આવ્યો. ઓહ મારા બેટા, આવા ગોળિયા પથ્થર કાઠિયાવાડમાં જોવે એટલા મળે છે. તું આ ભરીને આવ્યો. એમ યોગી બાપા કહેશે જ્યારે આપણો દેહ પડશે ને, ભગવાન કહેશે ભાઈ તારી કમાણી શું? કે હું એક વખત આમ પંચાયતનો સભ્ય થયેલો, હું ટીડીઓ થયો ને ડીડીઓ થયો ને નગર શેઠ થયો ને મેયર થયો ને ફલાણું થયું, એટલા બધા પથરા ભેગા કર્યા છે ભાઈ સાહેબ. આપણા પૈસા હોય ને રૂપિયા, એ અમેરિકામાં ચાલે છે. રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવા પડે. એક આપણા ઇન્ડિયન કરન્સી ઇંગ્લેન્ડ અમેરિકા નથી ચાલતા, તો આપણો અહીંનો પૈસો ઉપર અક્ષરધામમાં હાલવાનો છે એ પૂછવા ન દે. પણ ભજન કમાઈ તારા સંગ જાસી, તે જે ભજન ભક્તિ કર્યું છે ને એ તારી જોડે આવશે, બીજું કાંઈ આવતું નથી. એટલે શંકરાચાર્ય કહે છે કઠણ ચોટ છે કાળની. કાળ તો કોઈને ગણકારતો નથી, ગમે તેવો રાજા મહારાજા હોય, ન રાજા રહેગા ન રાની રહેગી, એ મિટ્ટી સબકી કહાની કહેગી. આપણી પાસે મારું આવડ છે ને આમાં 62 GB છે ને ટીબી છે ને એટલા 1200 ગીત છે. પણ જમીનની માટીને કોઈક વાર પકડજો હાથમાં, મુઠ્ઠી માટીને કહેજો કે તારા મને ડેટા આપને, કોણ કોણ સૂઈ ગયેલું તારી માટીમાં, મને પ્લીઝ રેકોર્ડ આપને. પેલો કે અહીંયા તો મોટા મોટા મોહબ્બત ખાન બાબી સુપર દે ખાક હો ગયા. અહીંયા પેલો તમારો સૌરાષ્ટ્રનો સિંહ હતો ને છેલભાઈ જુનાગઢમાં, એ પણ અહીંયા સૂઈ ગયા. મોટા મોટા નગર શેઠો ને મોટા મોટા રાજા મહારાજાઓ બધા જ જમીનમાં સૂઈ ગયા છે, એટલે કે મરી ગયા છે. તો એની પાસે ડેટા છે પણ પૂછતા નથી આપણે. તો કે છે કાળની ચોટ એવી છે ને કોઈને પૂછતા નથી. આપણે હિન્દુસ્તાનમાં મોટા મોટા કંદોયા કોણ છે? આમ તો કે મોટો લુહાર કોણ? તો કે ટાટા. એનું જમશેદપુરમાં છે ને ટેલ્કો અને ટિસ્કો, અમે ગયેલા છીએ ત્યાં. બધું લોખંડનું કેટલું મોટું કામ છે, ટેલ્કો અને ટિસ્કો. પછી અત્યારે ઇન્ડિયન સ્ટીલ બિલ બધું આવ્યું ઘણા બધાનું, જિંદાલ બિંદાલ બધા છે ભાઈ, બહુ મોટા લુહાર ગણાય. હિન્દુસ્તાનના બિગેસ્ટ બ્લેકસ્મિથ. સૌથી મોટો મોચી કોણ? તો કે બાટા. એમ સૌથી મોટા કંદોયા છે બધા. હલ્દીરામ ભુજિયાવાલા, સમ્રાટ નમકીન, બાલાજી વેફર્સ. રાજકોટમાં ને ધોરાજીમાં હશે અહીંયા ગાંઠિયા રથ, શું કે હાથે વણેલા ડબલ મરીના અસલ કાઠિયાવાડી ગાંઠિયા માટે મળો યા લખો. એટલે ભાવનગરમાં એક છે નરસિંહ બાવા, 75 વર્ષથી દુકાન છે એની. નરસિંહ બાવા ફક્ત ગાંઠિયામાં 5 કરોડનું ટર્નઓવર કરે છે કેટલું વર્ષે. એ બધા કંદોયા ગણાય. પણ સૌથી મોટો કંદોયો હોય ને તો કાળ દેવતા છે, કાળ મૃત્યુ. રોજ એનો ઝારો નાખે છે આ પૃથ્વીમાં, રોજ હો. અને એનો ઘાણ કાઢે, આમ આમ કરે ને તો એમાં ઓછામાં ઓછા 7-8 લાખ માણસનું ઘાણ હોય. કેટલો? અમે બેન, અમારા બે, તમે 4 જણા હોય ને ભજીયા બનાવો તો અવડી નાનકડી કડાઈ હોય, એમાં 250 ગ્રામ તેલ હોય, અને ઓલી એક આમ ભજીયું મૂકતી જાય, કેળાનું બટેકાનું મરચાનું. અને અમારે જુનાગઢ મંદિરમાં રસોઈ હોય ને તો આવડું મોટું કડાઈ હોય, એમાં પોણો ડબ્બો તો તેલ જાય, અને આમ ઝારો કરે ને એકસાથે 75 ગોટા ધડ કરતા બહાર નીકળે. પણ કાળ દેવતા પોતાનો ઝારો રોજ નાખે છે આ પૃથ્વીમાં. અને શાંતિભાઈ ને કાંતિભાઈ ને પોપટ ને મેઘો ને ડાયો ને અમથો ને એ બધા મહાણમાં, અને અબ્દુલ ને સુલેમાન ને કાદર ને સૈયદ ને ક્રિસ્ટોફર ને એ બધા કબ્રસ્તાનમાં રોજ ઝારો નાખે છે, રોજ. એમાં આપણો વારો આવશે. પણ આપણે ફાયદો એ છે કે આપણે પ્રગટ ભગવાન સંત દ્વારા, પ્રમુખ સ્વામી મહંત સ્વામી દ્વારા મળ્યા, એના વચને ભજન કર્યું તો આપણે કાળ લેવા નહીં આવે. ભગવાન સ્વામિનારાયણનું વચન છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, એ મારું બિરુદ કદી ના બદલું. જેણે મારું ભજન કર્યું છે એને માણકીનો અસવાર ભગવાન કહે છે હું આવીશ
અને તમે જે ગુરુને રાજી કર્યા છે, જે ગુરુની આશીર્વાદ મેળવ્યા, એ યોગી બાપા, પ્રમુખ સાંઈ, મહંત સાંઈ લઈને આવી શકે. પણ ભજન કર્યું હશે તો. બાકી જાય ઢોલ વગાડતો. આપણે કાઠિયાવાડમાં કોઈ મરી જાય ને તો પેલા કાગળ લખતા, અશુભ કાળા સાઈથી લખે. પેલા જૂની ભાષા તો એવી હતી કે લુગડા ઉતારીને વાંચજો. એટલે પેલું આમ નાગા ફુગા નહીં, પણ એટલે આપણે નાવવું પડે, સમાચાર મળે ને. આ જૂની ભાષા છે, હવે કોઈને અત્યારે ખબર જ નથી આવે. લુગડા ઉતારીને વાંચજો. પછી વળી અશુભ આવ્યું, એમાં લખ્યું હોય પેલા છોકરાએ, એનો બાપો છે ને 75 વર્ષની દુનિયાની પટલાઈ જ કરી હોય, તમને ખબર નથી. એ ત્રીજી દુકાનવાળો જે નફો લે છે ને, એને કોક વાર નુકસાન પડશે. એને જ્યારે ગ્રાહક ધારા મંડળ વાળો કોઈ સામે પડશે ને, પછી ઓલો ભરવાડ ખરો ને, એની 3 ભેંસમાંથી 2 ભેંસ તો વસૂકી ગઈ છે. ઓલાનું ટ્રેક્ટર છે ને, એમાં આવડો મોટો ખીલો ઘૂસાઈ ગયેલો. પેલા લોકોને રાજાપુરી કેરી લેતા ન આવડી, એવી પટલાઈ કરતો હોય ને 75 વર્ષ સુધી, એને ભગવાન લેવા ન આવે. 75 વર્ષ ફક્ત દુનિયાદારી જ કરી હોય ને, તે ભગવાનને દુનિયાને કાંઈ લેવા. ભગવાન કે દુનિયા જ મારી છે. આ મેં તને અન્ન જળ વસ્ત્ર બધું મેં તને 5 એલિમેન્ટ્સ આપ્યા, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એ બધું મારું છે. તો તું બથાવી પાડે છે. સબભૂમિ ગોપાલ કી આપણે બોલીએ છીએ, છે એમ નહીં. આ તો આપણો નાનો ટુકડો હોય ને, એના માટે આખી જિંદગી મથામણ કરીને ભગવાન ભજવાનું ભૂલી જઈએ છીએ. તો આપણે જે વાત કરતા હતા કે ભગવાનનું ભજન, તો કાળ દેવતા રોજ એનો જારો નાખે જ અને લઈ જ જાય અંદર. એમાં કોઈને બાકાત નથી, કોઈની લાગવગ ન ચાલે. મૃત્યુ કભી રિશ્વત નહીં લેતી, ક્યોંકि કફન કો ઝેબ નહીં હોતી. શું કહે છે? મૃત્યુ છે ને એ કરપ્શન લેતું નથી. આપણે કપડું ઓઢાડે ને, એમાં ખીચું હોય છે. 2 વખતમાં ખીચા નથી. એક તો આપણે જે બાળોત્યું પહેરાવતા નાના હજારની, નાનકડું બાળોત્યું, એને ખીચું ન હોય, અને કફનને ન હોય, વચ્ચે જ ખીચા વળગે છે. ને એને કારણે ધન દોલત સંપત્તિમાં એવો ઊંધો પડે ને કે ભગવાન ભજવાનું ભૂલી જાય. માટે કે છે ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં નીકળ્યા, માંગરોળની ઊભી બજારમાં, અને એક વેપારી હતો. ખાલી દુકાન, ખાલી દુકાન, ખાલી ડબ્બા, આપણે આવે છે ખાલી ડબ્બા, ખાલી બોટલ. આખી દુકાનમાં એકેય વસ્તુ નહીં. નહીં ઘઉં, ચોખા, જુવાર, બાજરો, હળદર, મરચું, ધાણા જીરું, સિંગ, ચણા, કંઈક મગ, કઠોળ, વાલ, વટાણા, કાંઈ જ નહીં. ખાલી ખમ આખી. એટલે ખાલી ગુણ્યાય નહીં. એમ 2-4 બારદાન પડે તો સમજ્યા કે બારદાનનો ધંધો કરતો હશે, એમ કંઈક સેમ્પલ ના રાખ્યા છે. અને ત્રાજવું હતું, એમાં પથરા મૂકે, કાકરા મૂકે, નાની નાની ખીલીઓ મૂકે, અને બોલે લ્યો બદામ, લ્યો પિસ્તા, લ્યો એલચી, એ લ્યો કાશ્મીરનું કેસર. મહારાજ ત્યાંથી નીકળ્યા, સ્વામિનારાયણ ભગવાન. અને હરિભક્તોને પૂછ્યું કે આ કેમ આવું બોલે છે? એના ત્રાજવામાં નથી ચણા, નથી સિંગ, નથી મમરા, 2 ત્રાજવામાં ફક્ત કાકરા પથરા મૂક્યા છે, અને વેચે છે કાજુ, બદામ, પિસ્તા, એલચી, કેસર. કેસર છે ને શુદ્ધ કેસર, સ્પેનમાં મળે છે ને આપણું કાશ્મીરમાં, પણ તમને શુદ્ધ મળે તો, અને મળે તો તમને પોહાય નહીં. શુદ્ધ કેસરનો માર્કેટ ભાવ આજે કહું છું, 4 જૂન 2018, 1 કિલોના 1,65,000 રૂપિયા છે. કેટલા? 1 કિલો પ્યોર કેસર 1,65,000. અને આખું કાઠિયાવાડ અસલ કેસરના જ પેંડા ખાય છે. બોલો, 250 રૂપિયામાં ખાંડ કેટલી નાખી હોય, માવો હોય, બીજું બધું હોય, અસલ કેસરના પેંડા. વળી તમને ભ્રમાવા માટે દાને દાને મેં કેસર કા દમ. 5 રૂપિયાના પડીકામાં એ કયું કેસર નાખતો હશે ભાઈ સાહેબ? મકાઈના ડોડા હોય ને, મકાઈના ભૂટા, એને જે વાળ નીકળે ને, એના જે એ રંગેલા પોહાય નહીં. એને કેમિકલ નાખે તોય દાને દાને મેં કેસર કા દમ. અને બધા પાછા લે છે. એમ કેસર નહીં, કેન્સરનો દમ છે. શું છે? દાને દાને મેં કેન્સર કા દમ. મહારાજ કે આ કેમ આવું બોલે છે? તો કે મહારાજ અમારા ગામના મોટા નગર શેઠ હતા, એના વાણ છે જાવા ને સુમાત્રા ને સિસલ્સ ને જાંજીબાર ને મોરિશસ સુધી જતા હતા. એકવાર બધું જ કિંમતી વસ્તુ ભરીને પાછા માંગરોળ આવતા હતા. દરિયો તોફાની થયો એકદમ. અને દરિયો તોફાની થાય ને, એવું કે છે પાણી એ જ્યારે તોફાન પકડે ને, ભલભલા માણસની ધીરજ હલાવી દે. તમે ગમે તેવા બહાદુર હોય, એટલે કે છે પાણીને આગનો વિશ્વાસ નહીં, એમ કે છે. એના 7 વાણ ડૂબી ગયા.
ત્યારથી એને માનસિક આઘાત લાગ્યો છે, એટલે આવું ગાંડું ગાંડું બોલે છે, એટલે ગાંડો થઈ ગયો. એને બધા કબો ગાંડો કહીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ જે ધોરાજીમાં લાલવડ હેઠળ બોલ્યા કે મારે અનંત જીવનું કલ્યાણ કરવું છે, એ ભગવાન બોલ્યા ત્યાં માંગરોળમાં કે જે ભગવાન ભજતો નથી એ મારે મન બધા કબા ગાંડા છે. શું કે આપણે કબા ગાંડા નથી થવું, આપણે મનુષ્ય છીએ અને મનુષ્યની ફરજ છે કે ભગવાનનું ભજન કરવું. શંકરાચાર્ય કહે છે, પોતે મહારાજે વતનાથમાં કીધું કે તુલસીના પાન અને બીજા પાન સરખા નથી. આજે પર્યાવરણ દિવસ છે, બરાબર ને? આજે ઇન્ટરનેશનલ પર્યાવરણ દિવસ. આ ચોમાસું આવશે, તમારાથી થાય એટલું કંઈક ઝાડ પાન ઉગાડજો ભાઈ સાહેબ, એનું સંરક્ષણ કરજો. બધું બગડી ગયું એમ કંઈ બગડ્યું નહીં, કંઈક નાનું કરો. રવિનાથ ટાગોરની વાર્તા છે, સૂર્યનારાયણ જ્યારે પશ્ચિમ દિશામાં અસ્ત થતા હતા ત્યારે બધા કીધું, સુરત દાદા તમે તો, કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું કે જ્યોતિપુંજ આ નામ સૂર્યોસ્મી, જે જ્યોતિપુંજ છે એમાં હું સૂર્ય છું. અને સૂર્યને આપણે શક્તિ કહીએ છીએ, પંચદેવમાં માન્ય છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ચ દિવાકર. દિવાકર એટલે સૂર્ય. સૂર્યનારાયણ તમે તો ઉપડ્યા, હવે અંધારું ઘોર થઈ જશે, અમે શું કરશું? સુરત નારાયણ, સૂરજ કે ચિંતા નહીં કરો, હું કાલે પાછો આવીશ. તો કે પણ અમારે 9-10 કલાક અંધારામાં કેમ કાઢવા એમ? તો સૂર્ય કે તો મારું કામ કરો, થોડું થોડું કંઈક તો તમે ઉઠાવી લો કામ. તમે સૂરજ ભગવાન, અમે હું તમારે આગળ કરવાના. એ વખતે એક કોડિયું હતું, માટીનું કોડિયું, એમાં ઘી ભરેલું એક દીવો હતો. એણે કીધું કે સૂર્યનારાયણ તમે સુખેથી જાઓ, કાલે આવજો, મારામાં જેટલો પ્રકાશ છે એટલો હું આપીશ. શું કે પણ તમે જાઓ. એમ પર્યાવરણનું કંઈક કરજો. પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ કર્યું છે પર્યાવરણનું. કેટલા આપણે સેંકડો વૃક્ષો ઉગાડ્યા છે, એનું જતન કર્યું છે. બાકી અમુક જગ્યાએ તો વૃક્ષારોપણ કરે તે પ્રધાન આમ પાણી નાખતો હોય ને ખબર ન પડે કે છોડવામાં પડે કે હેઠું જાય, અને ફોટામાં જ રસો એમ. વૃક્ષારોપણ કરતા ફલાણા નેતા એટલે પાણી પાય છે અને ક્યારામાં તો ના ખાય, બહાર પડે છે. હું અમર થઈ જાઉં. હવે આવા કેટલા નેતા અમર થયા, કોના ફોટા યાદ છે આપણને? અમરત્વ થવાના બધા હવાતિયા છે. અને ભગવાનનો ભક્ત થાય ને અમર જ છે, એને આપણે યાદ કરીએ છીએ. આ બધા કોને યાદ કર્યા? તો ભગવાન કે તુલસીના પાન ને બીજા પાન સરખા નથી, શાલિગ્રામજીના પથ્થર અને બીજા પથ્થર સમાન નથી, એકાદશીએ ઉપવાસ કરો ને બીજા દિવસે ભૂખ્યા રહેવું સમાન નથી, ગંગાનું જળ અને બીજા નદીના જળ સરખા નથી. આપણી ગંગા નદી પતિત પાવની ભાગીરથી મૈયા છે, અને પરદેશમાં હડસન, મિસિસિપી, યુફ્રેટિસ, ટિગ્રેસ, વોલ્ગા, સિંધ, રહાઇન, થેમ્સ અનંત નદીઓ છે. પણ ગંગા જળનું એક ટીપું છે ને એની બરોબર ન થાય, કારણ કે ગંગા ઉપરથી સ્વર્ગમાંથી ઉતરીને દેવાધિદેવ મહાદેવે જટામાં ઝીલી અને એને વહેતી કરી, એટલે આપણે એને ભાગીરથી કહીએ છીએ. તો કે છે કે બધું સરખું નથી. એમ ભગવાનનું નામ લઈએ અને આખો દિવસ બીજાને ફોન કરી, કેમ છો ડાયાભાઈ? હા નાથા કાકા ઘણા વખત મળ્યા નથી. એ નામ સરખા નથી ભાઈ સાહેબ. તું ભગવાનનું નામ લે, એ પતિત તારાયણ છે, ભગવાન તો અધમ ઉદાહરણ છે ભાઈ, સરખું નથી. તુલસીના પાન ને બીજા, આમાં જે લખ્યું છે વચનામૃતમાં કે તુલસીને પાન ને બીજા પાન સરખા નહીં. આપણે જે ભગવાનનું ભજન કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાન, એ મંત્ર ને બીજા મંત્ર સમાન નથી. ગુણાતીત સાંઈ લખ્યું કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો કોઈ બીજો મંત્ર આજે બળ્યો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, પંચ વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થઈ જવાય, કાળ કર્મ ને માયાનું બંધન છૂટી જાય છે. આવો બહુ બળ્યો મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. આપણે નિરંતર કરતા નથી ને, એટલે મોટા પુરુષે આપણે નિત્ય પૂજા કરવાનું કીધું છે. નિરંતર એટલે એક પણ સેકન્ડનો ગેપ વિના. હવે આટલા બધા કામ હોય, આપણે તો ઘણીવાર પૂજા કરતા કરતા ગેપ શોધીએ ઘરના કામ કરવામાં. સ્વામિનારાયણ જલ્દી ચા મૂકી દે. સ્વામિનારાયણ આજે એકાદશી છે, શું લાવવાનું કહેજે, પછી હું ફરી વાર નહીં. હું રાજગરો લાવવાનો, કેટલો લાવવાનો છે, સિંગોડાનું? એટલે ભાઈ આમ ભજન નો હાલે. આવી રીતે ભજન નહીં, આવું ભજનને પસંદ નથી ભગવાનને, કારણ કે ભગવાનનો આ પ્રિય યજ્ઞ છે. તમે ગીતાજી વાંચજો, શ્રીમદ ભગવદ્ ગીતા 15મો અધ્યાય. ભગવાન કૃષ્ણ અર્જુનને વિશ્વરૂપ બતાવે છે, અને વિશ્વરૂપ જોઈને અર્જુન ધ્રુજી ઉઠ્યા કે તમારું મૂળ રૂપ બતાવો. કે આ જોવાને હું સમર્થ નથી. અર્જુન તો ક્ષત્રિય હતા, અને ક્ષત્રિય કેવા? 1 મેન આર્મી. એકલો 18 અક્ષોહેણી સેનાને બિચારો આમ ભીડમાં લેતો હતો. એક અક્ષોહેણી સેના એટલે કે 3,54,000 મિલિટરી સોલ્જર થાય. કેટલા?
3,54,000. કૌરવોની પાસે 18 અક્ષૌહિણી સેના હતી. પણ ભીષ્મ હોય કે કૃપાચાર્ય હોય કે દ્રોણાચાર્ય કે અશ્વત્થામા કે શકુની કે દુશાસન, બધા અર્જુનને જ શોધે કે એક અર્જુન જો પત્યો ને તો આખું પાંડવો કડર ભૂસ કરીને તૂટી પડવાના છે. એ આવો મહાયોદ્ધો હતો. એ પણ વિશ્વરૂપ જોઈને ધ્રુજી ઉઠ્યો કે ભગવાન તમારું મૂળ રૂપ બતાવો. જે મહારાજે કીધું છે કે મારી મૂર્તિ રે સદા દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ભગવાન 2 ભુજવાળા છે પણ અનંત શક્તિવાળા છે. એટલે પછી ભગવાન કૃષ્ણને કહે છે કે આ જેટલું જે વૃક્ષો છે, વૃક્ષોમાં હું પીપળો છું. શું કહે છે? પીપળો છું, અશ્વત્થ. હું જે સ્થાવર વસ્તુ છે એમાં હિમાલય છું. નદીઓમાં હું ગંગા છું. જળાશયમાં હું સાગર છું. આગળ ભગવાન કહે છે ઋતુઓમાં હું વસંત ઋતુ છું. સેનાનીઓમાં હું કાર્તિક છું. નાગોમાં હું શેષ નાગ છું. ધનુર્ધારીમાં હું રામ છું. પાંડવોમાં હું અર્જુન છું. સેનાનીઓમાં હું કાર્તિક છું. અને ભગવાન કહે છે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. કે દુનિયામાં જેટલા યજ્ઞ છે ને એ તમે 1 લાખનો ખર્ચો કરો કે 1 અબજનો, એક નાનકડો યજ્ઞ કરવો હોય ને તમારે 15 બાય 15નો મંડપ બાંધવાનો, સાઉન્ડ સિસ્ટમ મંગાવવાની, 100 ઈંટનો અગ્નિકુંડ બનાવવાનો, 2 બ્રાહ્મણને બોલાવવાના, 2 કિલો ચોખ્ખું ઘી, પછી તમારે અબીલ ગુલાલ કંકુ નાડાછડી શ્રીફળ વગેરે વગેરે. અને યજ્ઞમાં બેસો ઓમ અગ્નિર જ્યોતિ જ્યોતિરગ્નિ સ્વાહા, ઓમ અગ્નિર જ્યોતિ જ્યોતિરગ્નિ સ્વાહા સ્વાહા કરવાનું. અને બપોરે પાછા 70 માણસને જમાડવાના, તો બધાને ખબર પડે ને તમે યજ્ઞ કર્યો. પબ્લિસિટી તો જોવે ને પાછી તમારે. હું જે બોલ્યો એટલું વર્ણન, એટલો યજ્ઞ કરો ને આ મોંઘવારીમાં તમને 25,000નો ધુમાડો થઈ જાય. કેટલો? પણ ભગવાન કહે છે કે જે શાંત ચિત્તે મારું ભજન કરે છે એ મને યજ્ઞ ગમે. એવો દુનિયામાં એક પણ યજ્ઞ ગમતો નથી. તો શા માટે આપણે ભજન ન કરીએ ભાઈ સાહેબ? નિત્ય પૂજા કરવી. પ્રમુખ સાંઈ મહારાજનો શતાબ્દી ઉત્સવ એ કેટલા રાજી થતા હશે કે આ ધોરાજી યોગી બાપાએ 1969માં સંકલ્પ કરેલો, એ ધોરાજી મંદિરના આંગણામાં આટલા બધા હરિભક્તો પારાયણ સાંભળે છે. કેટલા રાજી થાય છે. યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સાંઈ લીમડીમાં બેઠા બેઠા અંતર્યામી છે. તો ભગવાનનું નામ છે ને એમાં જે તાકાત છે એવી એક પણ જગ્યાએ નથી. અને એમાં આપણે બધું સુખ છે. શિયાળાનો સમય હતો. સવારના 4:30 વાગે સારંગપુરની બાજુમાં કુંડળ ગામ છે. કુંડળ એનો અમરો પટગર કરીને હરિભક્ત હતો. ખાચર, ખુમાણ, વાળા, પટગર, ધાધલ આ બધી કાઠીની સરનેમ છે. એટલે અમરો પટગર સવારના 4:30 ઉઠીને હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, હે અક્ષરધામના ધામી સ્વામિનારાયણ, હે માણકીના અસવાર સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ઉઠે એટલે ભજન શરૂ કરે. જેવી પથારી છોડે ને પેલું ભજન. ને આપણે બધા પથારી છોડે ને પેલો મોબાઈલ ચેક કરે, કોનો મેસેજ આવ્યો છે. ઝુકેરબર્ગનો આવ્યો છે ભાઈ તારા માટે કે ધોરાજીમાં મારે 15 કરોડનું 15,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમે રેડી છો? એ મેસેજ આવ્યો છે. અથવા ઇન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો ડાયરેક્ટરનો આવ્યો છે કે હમણાં ધોરાજીમાં 8 ઓવરની મેચમાં તે 22 રન કર્યા, તો તને અમારે લઈ જવો છે ઓસ્ટ્રેલિયા, અમારો સંપર્ક કરજે. ઉઠ્યા ભેગો મેસેજ. અને આ વોટ્સએપે તો બધા ગાંડું કર્યું. અને એક વસ્તુ છે ને, માણસ કોઈની એડવાઇસ અને કોઈના વોટ્સઅપ રાખતો નથી અને ફોરવર્ડ કરે છે. જોજો. અને વોટ્સઅપ અને બાળકોના ડાયપર હોય ને, નાના બાળકોના ડાયપર, ઓલું છીછી પીપી કરે એ ન કરે ને બધું, એના માટે ડાયપર પહેરાવે. પહેલાં બાળો ત્યાં પહેરાવતા. તો ડાયપર અને વોટ્સઅપમાં બહુ સામ્યતા છે, બહુ સિમિલિરિટી છે. બંને વારંવાર ચેક કરવું પડે. કઈ આવ્યું? એની મમ્મી ચેક કરતી કઈ આવ્યું? તે અંદર શું આવે છે? કે સોનું ચાંદી આવે છે? છીછી પીપી આવે એટલો ચેક કરતા જ રહેવું પડે. વોટ્સઅપમાં તમારે કચરો જોતા જ રહેવો પડે. પ્રમુખ સાંઈ મહારાજ કહે છે ટેકનોલોજીનો સદુપયોગ કરતા આવડે તો શક્તિ છે, તો આશીર્વાદ છે. અને ટેકનોલોજીનો ઉપયોગ કરતા ન આવડે તો અભિશાપ છે. આપણે અભિશાપ નથી કરવાનો ભાઈ. આ સત્સંગ કરીને, ભજન ભક્તિ કરીને આશીર્વાદ લેવાના છે. ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડે તો આશીર્વાદ, નહીં તો અભિશાપ.
તો પેલો સવારના ઉઠીને હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન ત્યાં સારંગપુરમાં હતા. કોઈને ઉઠાડ્યા નહીં, નહીં પોતાનો ભગુજી પાર્ષદ, નાજો જોગ્યો નહીં, મૂળજી બ્રહ્મચારીની, એકલી પોતે માણકી ઘોડી તૈયાર કરી અને ઘોડો તબડક 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 કરતો આવ્યો અમારા પટગરના ઘર આગળ કુંડળ. અને મહારાજે એમ દરવાજો ખખડાયો સવારના 4:30 અમારા પટગરના ઘરે. તમે કહો છો સંતો અમારે ત્યાં પધરામણી આવો, અમે ભગવાનને લઈને જ આવીએ છીએ ને, એના વિના અમારી કાંઈ કિંમત નહીં હો ભાઈ સાહેબ. અમારા ઘનશ્યામ આપણા ઘનશ્યામ બાપા છે ને, એકવાર પધરામણીનો સેવક મૂર્તિ ભૂલી ગયો, એટલે એ બારબર વિધાઉટ લેઝર, શું કે હજામ અસ્ત્રા વિના એનું કોઈ કિંમત ખરી? એમ અમને જેવું કે બોલાવે છે ને એ અમારા થોબડા જોઈને નહીં, અમારી કળા આવડત જોઈ નહીં. અમે મહારાજ અને સ્વામીના પ્રમુખ સાંઈ મહંત અને સાધુ છે એટલે તમે બોલાવો છો ભાઈ સાહેબ. તો આ તો સ્વયં સંતો નહીં પણ સંતોના પણ સંતપતિ અક્ષરપતિ શ્રીજી મહારાજ એના ઘરે દરવાજો ખખડાયો. તો અમારો પટગર કે કોણ? તો કે હું સ્વામિનારાયણ. એને તો કે સ્વામિનારાયણ 4:30 આપણા ઘરે? ખોલ્યો નહીં દરવાજો, બીજી વાર ખખડાયો. કોણ? હું સ્વામિનારાયણ. સ્વામિનારાયણ આવી રીતે એકાએક ન આવે ને, અચિંતાના એકલા તો ન જ આવે. સ એકાકી ન રમંતે. એણે મહારાજને જોયેલા છે કે મહારાજ આવે ત્યારે કેવો એનો બધો આમ સાત સમાજ હોય, બધા કાઠી દરબાર, બધા ઘોડાઓ હણહણાટ કરતા હોય, અને બધા સંતો ભજન કીર્તનની રમઝટ બોલાવતા હોય, અને ભાઈઓના બહેનો પોતાની મર્યાદામાં દર્શન કરતા હોય, ને બહેનો આમ ગુલાબની પાંખડી ઉડાડતા હોય અને મહારાજને વધાવતા હોય. એ નગર યાત્રાનું પદ આપણે સાંભળીએ. અમારા પટગરને એ થયું કે આ હવારના એકલા તો હોય ને, મારો ભગવાન આવે તો કેવી રીતે આવે? સોના અંબાડીએ હાથી શણગારીઓ, સોના અંબાડીએ હાથી શણગારીઓ, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો. હણહણતા ઘોડાને પાળા રૂપાળા, હણહણતા ઘોડાને પાળા રૂપાળા. આગે ચાલી અસવારી રે કોઈ જોવાને આવો, જોવાને આવો. ઝામો ઝરીનો ને પાઘ પેચાડી, ઝામો ઝરીનો ને પાઘ પેચાડી, છોગલીએ હદવાળી રે કોઈ જોવાને આવો, જોવાને આવો. माझा ते वागे ने छत्तर छाजे, माझा ते वागे ने छत्तर छाजे, चमर करे ब्रह्मचारी रे कोई जोवाने आवो, जोवाने आवो। संतने हरिजन कीर्तन गावे, संतने हरिजन कीर्तन गावे, मूर्ति मावानी उरधारी रे कोई जोवाने आवो, जोवाने आवो। नर नारी आवे ने मोतीडे वधावे, नर नारी आवे ने मोतीडे वधावे। हे
શેરીમાં ભીડ થઈ ભારી રે, કોઈ જોવાને આવો, જોવાને આવો, જોવાને આવો, જોવાને આવો. ભગવાનની જોડે કૃપાનંદ, કરુણાનંદ, દયાનંદ, દેવાનંદ, ભૂમાનંદ સ્વામી એ તબલાની આમ રમઝટ કરતા હોય ને કાશી જોડા સાથે કીર્તનો ગાતા હોય ને કાઠી દરબારના ઘોડાઓ હણહણાટી કરતા હોય, એવા મારા ભગવાન મેં એના દર્શન કર્યા છે ને હાડાચારે એમ એકલા એકલા આવે કંઈ. અને ત્રીજી વાર દરવાજો ખખડાયો ભગવાને અને એને ખોલ્યો દરવાજો, તો તમારા ઉપર જે ઘનશ્યામ મહારાજ છે ને ધોરાજી મંદિરમાં, એવા ઘનશ્યામ મહારાજ સવારે દિવ્ય દેહની આજે આ દેહ ધારણ કરેલો ને ધર્મ ભક્તિના ગોદ થકી, એ ભગવાન એના ઘરે ઊભા હતા. અમરો પડગર કે મહારાજ આટલી કડકડતી ટાઈડ, કાઠિયામાં ટાઈડ બોલે, આવી ટાઈડ અહીંયા પાણી બરફ થઈ જાય, એમાં તમે મહારાજ એકલા ક્યાંથી, અને વહેલી હવારે કે મહારાજ કે તું મને ક્યારનો યાદ કરતો હતો ને, લે હું તો પથારી છોડું તમને જ યાદ કરું ને, કે તમે મને જીવતો ઉઠાડ્યો. મોટું આશ્ચર્ય છે. ફક્ત તાજ ને પીઝાનો ઢળતો મિનારો અને એ જ બધું નથી, તમે હું આજે જીવતા ઉઠ્યા કેટલું મોટું આશ્ચર્ય છે. આમાં કેટલા બધા વડીલોએ અમુક અમુકની સ્મશાન યાત્રામાં ગયા હશો તમે, પણ સવારે 6 વાગે ઉઠો, હજી દાંતણ કરતા ટોયલેટ જઈને બહાર નીકળો કે જલ્દી આવો, એને કાઢી જવાના છે, કાઢી જવાના. જે જાતે ન નીકળે એને કાઢવા પડે, અને મળદા નથી નીકળતા, માણસ આવજા કરે એટલે કાઠિયાવાડનો સારો શબ્દ કાઢી જવાના છે. તો આપણે કેટલાને સળગાવા ગયા છીએ. પાછા પૂછીએ એટલે રાત્રે 11 વાગ્યા સુધી તો આપણે ભેગા હતા, ને પછી ઓલું વેનીલાનો આઈસ્ક્રીમ ખાધો ને થોડી વાતો કરીને, ને સવારે શું થયું તો કે ખબર નહીં, હાડાચારે ફટાક્યો થઈ ગયા. શું કે ગયા? તો તમે ને હું જીવતા ઉઠીએ એ ભગવાનની કૃપા નથી. અક્ષરબ્રહ્મ ગુણાતીત સ્વામી કહે છે કે આ શ્વાસ લીધો અને ઉચ્છ્વાસ ન પણ નીકળે, આ ઉચ્છ્વાસ કાઢ્યો, નવો શ્વાસ ન પણ લેવાય, એટલું જીવન તકલાદી છે મારું ને તમારું. અને છતાં આપણે ભગવાન ભજતા નથી. એટલે એણે કીધું કે મહારાજ હું તો જેવી પથારી છોડું ને તમને પહેલો યાદ કરું, મને બોલવાના એવા પડ્યા છે, તમારું સ્મરણ કરવાની મને આદત પડી છે. અને એ સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો, એ કેવળ BAPSના કે સ્વામિનારાયણના સત્સંગીને નહીં, સમસ્ત માનવ જાતને કીધું. મહારાજ કીધું કે અમરા, તને જેમ બોલવાના હેવા પડ્યા છે ને, એમ જે મને યાદ કરે ને ત્યાં પહોંચી જવાના મને હેવા પડ્યા છે. કે હું તારા ઘરે રોજ આવું છું, પણ આજે મેં તને દિવ્ય દેહની તને દર્શન આપ્યા. જો આપણે ભજન સ્મરણ કરીએ, નારદ ભક્તિ સૂત્રમાં કહે છે નારદજી કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદજી, ભગવાન કહે છે નારદજીને કે જ્યાં મારા ભક્ત ભેગા થઈને ભજન સ્મરણ કરે છે, મને યાદ કરે છે, ત્યાં હું અખંડ ઊભો રહું છું. શું કે આપણા ઘરમાં ભગવાન રોજ પધરાવણી કરે, એક પણ પૈસાના ખર્ચા વિના, અને તમને આશીર્વાદ આપી દે, તને મને ધને સુખી કરે. આર્થિક, માનસિક, સામાજિક, કૌટુંબિક, કોર્ટ કચેરીના અનેક પ્રશ્નનું સમાધાન ભગવાનનું નામ છે. આપણે લેતા નથી એને. અને બીજું ન બોલવાનું, બોલ 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 કરે જ રાખીએ. ને જે ન બોલ્યો એ કદી રામનું નામ બોલે નહીં. હો પાછા એક 84 વર્ષના વડીલ હતા ને, તે આખી જિંદગી કોને બાટલામાં પૂરવો, કેમ પેક કરવો, અને અરબી સાગરમાં વચ્ચોવચ્ચ ક્યાં મૂકી આવો કે કિનારે ભેગો ન થાય, એવો મહા ખેલાડી, મહારથી, એટલો બધો એ એક્સપર્ટ હતો ને. પણ છેલ્લે એની વાચા હરાઈ ગઈ, એની સ્પીચ બંધ થઈ ગઈ. અને છોકરાને થયું કે આ દાદાની સ્પીચ ગઈ, હજી વસિયતનામું ડિક્લેર કર્યું નથી. પછી 6-8 મહિના પછી છે ને દાદા કંઈક બોલવા જતા હતા, શબ્દ ન નીકળે. 4 દીકરાઓ ડોક્ટરને બોલાવી લાયા કે મોંઘું ઇન્જેક્શન મારો, પણ બાપા કંઈક બોલવા માગે છે. ડોક્ટરને થયું કે આ બધા છોકરાઓ બધા ગરજે ગધેડાને બાપ કેવા છે. એટલે એને ઇન્જેક્શન માર્યું, અને પ્લેસિબો કે શું કે દવા કંઈ ન હોય, પણ કંઈક લીધું એનો માનસિક સંતોષ થાય. નહીં કેટલાક માણસ આમ કંઈ પણ આમ લીધે રાખે. એને હોમિયોપેથીની ગોળીમાં આવી છે, એની કોઈ દવાની અસર જ નહીં, તમે ગળી લીધી, ના મને સારું લાગ્યું, હવે લીધી એનું સારું લાગ્યું, કંઈ નહીં. અમારો ભાદરામાં ભરત હતો ને, ભાદરામાં એક ભરતનો સેવા કરે, તે કાંઈ ન હોય, એની તબિયત એકદમ સરસ હોય, ઉનાળો હોય 42 ડિગ્રી, આપણે કે ભરત તને શરદી થઈ ગઈ,
થોડી થોડી એટલે બોલે ભેગી શરૂ થઈ જાય. લો ભરત શરદી થઈ ગઈ, થોડી થોડી થઈ છે, મિનિટ પહેલાં કંઈ નહોતી, પણ તમે જેવું શરદી ના બોલે ને શરૂ થઈ જાય. એમ કેટલાક એવી દવા લે, અને પ્લેસિબો કે છે, દવા તત્વ ન હોય પણ લીધું એટલે ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું, 15,000નો ચાંદલો કરાયો, મોંઘું ઇન્જેક્શન, કારણ કે ગરજ હતી ને છોકરાઓને, એટલે ડૉક્ટરે મોંઘો થાય પૈસા. અને પછી કંઈક ભગવાનને કરવું, કાગને બેસવું ને ડાળને ભાંગવું. દાદા બોલ્યા કે સુનિલ ક્યાં છે? અહીંયા છું. નરેશ ક્યાં છે? આ બાજુ છું. દિવ્યેશ ક્યાં છે? અહીંયા છું. રણજીત ક્યાં છે? અહીંયા છું. એને બાપા કે ચારે અહીંયા મુવા છો, તે દુકાને કોણ ગયું? આટલું બોલીને દાદો મર્યો. મરતા મરતા 15,000નો ચાંદલો ચોંટાડતો ગયો. એટલે તારા દાદા બોલતા હતા કે હું નહીં હોઉં તો દુકાન હલાવશે, અને દાદો ગયો તો તે ચલાવી, તું જઈશ તો આ ચલાવશે, અને એ જશે તો બીજા ચલાવશે. દુનિયાભરના કુકડા મૂંગા થઈ ગયા ને, કુકડા સવારે કુકડી કુક બોલે, અને બધા જ કુકડા હડતાલ ઉપર જાય. ભારતના, પાકિસ્તાન, ઈરાન, સિરિયા, દમાસ્ક, ઇજિપ્ત, અફઘાનિસ્તાન, કે કાલે આપણે કુકડે કુક નથી કરવું જોઈએ, સૂર્યનારાયણ ઉદય થાય છે કે નહીં. એટલે સૂર્ય તો ઉદય થવાનો જ છે. તમે બોલો છો એટલે સૂર્ય ઉદય નથી થતો. સૂર્ય ઉદય થાય ને જે હવાની તાજગી છે ને, એટલે તમે બોલવા પ્રેરાવો છો ભાઈ. સવાર પડે ને પંખી જાગે, કિલકિલ ગાય તારું ગાન. સવાર થાય ને પંખીઓ ભગવાનનું ભજન કરે છે, અને માણસ સારો જડ જેવો 82-84 વર્ષે ભજન ન કરે. એટલે મહારાજ કે તું જો ભજન કરે છે તો મને રોજ આવવાના એવા પડ્યા છે. તો એ ભગવાનનું કેવું ભજન કરતા હતા, એનું એક છેલ્લું ભજન ગાઈને આપણે કાલે કથાને થોડી આગળ ધપાવીશું. સ્વામિનારાયણ નામ વાલું લાગે. બેનો અવાજ નથી આજે. સ્વામિનારાયણ નામ વાલો લાગે રે. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. રાત દિવસ મારા રુદિયા ભીતર, રાત દિવસ મારા રુદિયા ભીતર, રાત દિવસ મારા રુદિયા ભીતર, રુદિયા ભીતર. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. રાત દિવસ મારા રુદિયા ભીતર, જપીશ આઠું જામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ.
જળ તરવા પાર ઉતરવા, ભવ જળ તરવા સ્વામિનારાયણ પાર ઉતરવા, સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ભવજળ તરવા પાર ઉતરવા, ઠરવાનું છે મારે ઠામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સુંદર સુખડાનું ધામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા, નિષ્કુળાનંદના નાથને ભજતા, નાથને ભજતા, વારે તેનું નહીં કામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, વાલું વાલું લાગે, વાલું વાલું લાગે, વાલું લાગે, સ્વામિનારાયણ નામને વાલું લાગે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વાલું લાગે સ્વામિનારાયણ નામ જે વાલું લાગે અને વારંવાર યાદ કરવાનું. આપણે કોક વાર યાદ કરીએ છીએ એટલે આ પારાયણ બેસાડી છે. ભગવાન ભજવા માટે આપણી પાછળ
પ્રમુખ સાંઈ મહારાજ ને મહંત સાંઈ જેવા સંત એમની કૃપાથી આવા આયોજન થાય છે, તો ભજન આપણે કરવું પડે. એક કહેવત બોલું છું, કાલે વિશેષ વાત કરીશ, અત્યારે નહીં. 4 વસ્તુ તમારે કમ્પલસરી તમારે જ કરવી પડે. એક તો ભજન, બીજું ભોજન, ત્રીજું મરણ અને ચોથું પરણ. એમાં હેલ્પર નહીં ચાલે. એની વિશેષ વાત કાલે સાંભળીશું. આજે મહારાજ સ્વામીની કૃપાથી 44 વર્ષમાં અનેક દેશો અને અનેક સેન્ટરોમાં ફરવાનું થયું. આજે ધોરાજીમાં પહેલી વાર હું પારાયણ કરવા આવ્યો છું. તો મહારાજ અને સ્વામી અને ગુરુવર્ય પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈની કૃપાથી જે પ્રસંગો ભજનનો એમની કૃપાથી યાદ આવ્યા, એ મારા તમારા સૌના જીવનમાં સ્થિર થાય અને આપણે બધા ભજનને પ્રતાપે સર્વ પ્રકારે સુખી થઈએ, એ પ્રાર્થના સાથે 2 મિનિટ આપણે છેલ્લે નામ સ્મરણમાં જોડાઈશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ 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 નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ 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 નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીની કથા વાર્તાના પ્રથમ દિવસનો લાભ આપણે સૌએ પ્રાપ્ત કર્યો. દ્વિતીય દિવસની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ તે પૂર્વે આપ સૌને નમ્ર વિનંતી કે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવી વાત આપ સુધી સમયસર પહોંચતી રહે. આપના સગા સ્નેહીઓ સુધી પણ આ વાતને અવશ્ય પહોંચાડજો. નવા વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી આપ સર્વને જય સ્વામિનારાયણ.